દૂધ પાક શ્રાદ્ધમાં બધાના ઘરે બને જ છે અને આજે હું તમને કુકરમાં ઝટપટ બની જાય એવો સરસ મજાનો ક્રીમી ઘટ અને મલાઈદાર દૂધ પાક બનાવતા શીખવાડીશ. પહેલી વાર બનાવશો તો પણ આવડી જશે. તો સૌથી પહેલાં ચોખાને અડધો કલાક પહેલાં પલાળી રાખ્યા હતા. લગભગ 3 ચમચી જેટલા ચોખા લીધા છે. હવે આગળ પિસ્તા, બદામ અને કાજુને પણ ગરમ પાણીમાં 15 મિનિટ પહેલાં પલાળી રાખ્યા છે. કેસરને ગરમ દૂધમાં પલાળી રાખ્યું છે અને ચારોળી લીધી છે. બાકીનું જે એડ કરીશું તે તમને જણાવતી જઈશ વિડીયોમાં. તો સૌથી પહેલાં ધોઈને ચોખાને પાણી કાઢી નાખવાનું છે. હવે આપણે કુકરમાં બનાવવાના છે તો એક કુકર લઈ લેવાનું છે. ગેસની આંચ એકદમ સ્લો રાખવાની છે. ઘી એડ કરવાનું છે અડધી ચમચી જેટલું અને પછી ચોખા જે છે ધોયેલા પાણી કાઢીને એને થોડીક વાર તે શેકાવા દેવાનું છે. પછી 1 લીટર ફૂલ ફેટવાળું દૂધ ગરમ કર્યા વગરનું, મલાઈ કાઢ્યા વગરનું એડ કરવાનું છે અને દૂધને એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ થવા દેવાનું. એની સાથે ચારોળી 4 ચમચી જેટલી એડ કરી છે. તમને ઓછી ભાવતી હોય તો તમે ઓછી એડ કરી શકો છો. આ રીતે દૂધને આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું જેથી એકદમ સરખી રીતે બધું મિક્સ થયા કરે અને ચોખા નીચે ચોંટે નહીં. આપણે ઘી પહેલેથી એડ કર્યું છે એટલે ચોખા નીચે તળિયે નહીં ચોંટે, પણ ગેસની આંચ એકદમ સ્લો રાખવાની છે. હવે આ કાજુની પેસ્ટ તૈયાર કરવાની છે. પાણી કાઢીને જરૂર પડે તો 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે અને એકદમ સરસ એની પેસ્ટ તૈયાર કરવાની છે. અહીંયા આગળ તમે જોશો તો દૂધ જે છે તે સરસ ગરમ થવા આવ્યું છે ત્યારે આપણે જે કેસર પલાળીને દૂધમાં રાખેલું છે તે એડ કરી દઈશું. બધું સરખી રીતે મિક્સ કરવાનું છે. તો અહીંયા આગળ આ રીતે દૂધ ઉભરો આવવા માંડે ત્યારે તમારે ચોખાને પણ ચેક કરી લેવાનું જો ચોખા ચડ્યા છે કે નહીં. એકદમ સરસ રીતે દૂધ લગભગ 5 થી 6 મિનિટ જેટલો સમય લાગ્યો છે અને ઉકળી ગયું છે. હવે આપણે કાજુની પેસ્ટ એડ કરવાની છે. કાજુની પેસ્ટ આ રીતે એડ કરશો ને તો એનો જે દૂધ પાકનો ટેસ્ટ છે એકદમ સરસ આવશે અને એકદમ સરસ ઘાટું પણ થઈ જશે. હવે આ સરસ એકદમ બધું મિક્સ થઈ ગયું છે. તો આ ટાઈમે હું હવે ચોખાને ચેક કરી લઈશ. જો આપણા ચોખાનો દાણો એકદમ સરખી રીતે ચડી ગયો હશે ત્યારે આપણે ખાંડ એડ કરવાની છે. પહેલેથી ખાંડ એડ નહીં કરવાની, નહીં તો જે ચોખાના દાણા જે છે એને ચડતા ખૂબ જ સમય લાગશે. હવે દાણો જે છે એકદમ સરસ ફાટી ગયો છે ત્યારે આપણે એડ કરવાની છે ખાંડ, કે પછી તમે સાકર પણ એડ કરી શકો છો. તમે જે યુઝ કરતા હોય તમારે આ ટાઈમે એડ કરવાનું છે. લગભગ 1/3 કપ જેટલી તમારે 6 થી 7 ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે ગળપણ થોડુંક ઓછું પણ કે વધારે કરી શકો છો. તો 1 લીટર દૂધમાં 6 થી 7 ચમચી ઇનફ છે. ખાંડ એડ કરી દીધી છે. હવે આપણો દૂધ પાકને કુકરનું ઢાંકણ બંધ કરીને 1 સીટી લગાવવાની છે. તો ઢાંકણની અંદર નીચેની જે જગ્યા હોય આપણે આ રીતે સીટીની જગ્યા છે જે વાલને ત્યાં આગળ થોડું ઘી લગાવી દઈશું જેથી દૂધ બહુ વધારે પડતું ના ઉભરાઈ જાય. એટલા માટે આ રીતે ઘી લગાવી દેવાનું છે. હવે કુકરનું ઢાંકણ આપણે બંધ કરવાનું છે. ગેસની આંચ એકદમ સ્લો કરી રાખવાની છે. ધ્યાન રાખજો કે ગેસની આંચ એકદમ સ્લો રહે. ફાસ્ટ ગેસ પર આપણે દૂધ પાક કુકરમાં નથી બનાવવાનો. હવે હું એની 1 સીટી વગાડી લઈશ. ગેસની આંચ એકદમ સ્લો રાખી છે. 1 સીટી વાગી ગઈ છે. ગેસને હવે બંધ કરી દેવાનું છે અને એકદમ ઠંડુ કુકર થાય ત્યાં સુધીને આપણે એને રહેવા દેવાનું છે. દૂધ આપણું જે છે એકદમ સરસ રીતે દૂધ પાક આપણો તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો. તો આવો ગાઢો ક્રીમી દૂધ પાક કુકરમાં ઓછી મહેનતથી બની જાય છે. તો લગભગ 10 જ મિનિટમાં આપણો આ દૂધ પાક જે છે બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે જે બાકીના ડ્રાયફ્રૂટ એડ કરવાના છે તે હવે એડ કરીશું. દૂધ પાક એકદમ ગરમ જ છે એમાં જ આપણે ઇલાયચી પાવડર એડ કરવાનો છે. તો અહીંયા આગળ તમારે ઇલાયચી પાવડર 1/4 ટીસ્પૂન જેટલો એડ કરવાનો છે. જાયફળ પાવડર અહીંયા આગળ આપણે એડ કરવાના છે 1/4 ટીસ્પૂન જેટલું એડ કરીશું. ત્યાર પછી કાજુ, બદામ એડ કરવાના છે. પિસ્તા મેં બધું જ સમારી લીધું છે તે એડ કરી દેવાનું છે. આ રીતે પલાળીને એડ કરવાથી કાજુ બદામનો ટેસ્ટ જે છે તે ખૂબ જ સારો આવે છે. તો અહીંયા આગળ બદામ પણ એકદમ સરસ રીતે સમારી અને એડ કરી દેવાની છે. દૂધ પાક આપણો ગરમ જ છે એમાં જ આપણા ડ્રાયફ્રૂટ સોફ્ટ થઈ જશે. તો બધા ડ્રાયફ્રૂટ મેં એડ કરી દીધા છે. તો આપણો આ સરસ મજાનો ક્રીમી, મલાઈદાર અને ઘટ દૂધ પાક તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો ચોખા પણ એકદમ સરખી રીતે બફાઈ ગયા છે. તો આ રીતે તમે દૂધ પાક જેટલી વાર પણ લેશો ને એટલી વાર ચોખાનો દાણો પણ તમારા કરછીમાં આવશે. તો
તમે પણ આ રીતે દૂધપાક બનાવજો. વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. અને હા, ગુજરાતી કિચનને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધીને આવજો.